માં જો દોરી નાખે ગગલાઓની બે ગગલા હતા અમારું ગગલું હોવથી હા ડાયું હે હિંચકા વગરનું હુએ જાય ને આ ત્રણ એક એક કરતા ત્રણ થયા ને એ ધીરે ધીરે રમતો રમતો ચડે ગયો એ કે હું રે ગો પેલા મનીષા બેઠી પછી પ્રિહલ ગઈ પછી રુદ્ર કે હું રે ગો મણી બેહાડો પ્રીસુની આ કાં દોરી ચાલુ કર એ જ કહે ને કે આ એક જ સૌથી ડાયો હતી દોરી વગરનો હુએ ગો આજ ભલે લાઈટ વહી ગઈ અમારે તો બસ ડાયરો બધો બહાર નીકળ્યો ગરમીનો હે વિસ્કો એકલા બા થાકે ગયા જો તો બિનભાઈની ગાડી જાય હતી રુદ્ર ટાટા કીક જો એરિયો ધીરે ધીરે પ્રિહલ ધીરે ધીરે પગુસો લે લે પગુસો લે લે એ ઝટકો ન મરાઈ દી કે પડે જાય ભાઈ ને નથી આવડતું આકોરનો પગ તો એઠો લે દો ઉતરવું ને તું ઉતરાતું હાલ ઉતરે જા ને રમવું એવીને મારે ને તાકવી હો અહીંનો પાછો મળી જા જો માઈ મારા હાટું ઓરો બનાવી લીધો ને મનીષાની રોટલી કરવી હતી સુલો પેટાવે પાછો આ દાયરો પોયરો હા મન નીંદર કરે અટાણે માંડ સડી એની કારુને લાઈટ નથી નીંદર નહોતી આવતી એ મામો આ હે ઈ કોરા માખી હોય ની રામ જોજે તા મામો આ કોરા હે હું રાયડું નાખમાં આણી તો જો ભટુડિયાની સળે ગઈ હતી નીંદર અટાણે માંડ સળી ઘારનો નહોતો હું તો વરે હુરાવાનું વરે ઉઠે જઈ જો મંથની બપોરે નવરાવે હું રહ્યો હતો ને અટાણે ઉઠવું ને ઉઠવું ને એવું થાય આખું ખોલે ને વિશે નવરાવે હું રાવીએ ને એટલે એને એવું ઘીન સળે નીંદર ઉડવાનું નામ જ ન લે અહીં સુધી અસલ નીંદર કરે ઘરે ટાઢોળું હોય ને બસ ન નવરાવીએ ગરમી થતી હોય ત્યારે નવરાવી દઈએ બસ સૂતો રહીએ અહીં સુધી ફીરખી એક તારી નીંદર કરે ને ઘરે તો લાઈટ ન હોય ને તારે હું લોહી પીવાઈ જાય જો આ રુદ્રનું ઘોડિયું હોય ને આ રુદ્ર હતો આ કોરા પ્રિસા હતી અને મેં જેવું વાતાવરણ થઈ ગયું બધા મેની વાટ જોવે ફુવારાને ચાલુ હતી ગાજે હતા બપોરનો એકદમ નો આ મામા ભાણેજનો પ્રેમ તા જો રુદ્ર હું તો મજા આવે ગઈ એ લાફિંગ બુદ્ધા હું રે નીન તું એ લાફિંગ બુદ્ધા એ મજા આવે જો લે જાગે હલતોય નથી ગાર નો નીન હું તો ટપરો જોડે તાલ સીડે હાથું જો લેને હાથ તા એવો લઈને કે હાથે નું તાલતા કામ વાતું કરો તું કામ રુદ્રાક્ષ કામ જોઈએ નેત ખંજવારમાં ઈ કે ખંજવારમાં મામા એ નથી કહેતો ઈ કે ખંજવારમાં મામા કામ કે નેત ખંજવારું ને બોલાય ને ધકતો એ રોકો ઈ થાય કે એ ખંજવારમાં તો એ ડાયો છે એ ઊભો થઈ ગયો કામ કરું આજે કરું હાલ કર હાલ હોય જાય પાછો હાલ શું કરે હોય હોય જાય વિખાઈ ગયું ભાઈ મેળું તો એ બધે વિખાઈ ગયો એનો મજા આવી હોય જાય કરા ખંજવારા હાલ ખંજવારા અમારે હાથ મોટું કડિયું આવી ગયું એમ રસોઈ બનાવવા માંડ્યા માણસો એમાં એક મોટું માણસ વેચમાં એકને જ બે મોટા માણસ છે જો એ કાં બેઠું એથી મોટું ઘરમાં એને તો હુરાવી દીધું અને પ્રિહલબીને મારે નિહારી ગયા
કાસા પૌવા ખાઈને ગુજરાત આમ કરે લુગડા તો ખેડૂ માણસ નહીં જોઈ આ બે જા ઉઠીએ ત્યાંથી ધૂળમાં જ બે લોટીએ જા બે જા એને રસોઈ બનાવવી મનીષા કે સેવડાની તૈયારી કરતી લાગે માં શક્કરપારા બનાવે બીજું કામ કામ બનાવવાનું બનાવવાનું 3 દિવસથી છે મેં બહુ કે નથી બનાવીને મૂકી દઈએ તો જો અહીં. બે બનાવેલી હોતા તાકને કાલે થેપલા પૂરીઓ તાયા જ નહીં કરવા દઈએ મેં તને તો આવતો પણ જો બેનની કણ સાટો પડ્યો એ અહીં ન કરે રુદ્ર કહેતા ધીતમ ધીતમ કરી દેતા એકવાર કરી દેતા એના મોંમાં પૌવા હે ક્યાંથી કર એવું બસ હો રુદ્ર દીતમ દીતમ બેટા ધીતમ ધીતમ કરી દેતા દીતમ કરી દેતા એકવાર મોંમાં ડૂસો ભર્યો ક્યાંથી બોલે જોતા જોતા જાય દીતમ રસોઈ બનાવી લીધી શાકને રોટલા એવા રાંધવાનું હે પછી વરે કાલે કરીએ વરે અડપે પડે તો કોઈ નક્કી નહીં રહે બપોર પછી કંઈક કરવા માંડે છોકરાઓમાંથી આધાર કેવીક નીંદર કરે ને કેવા ખસવાય એ પ્રમાણે તે રામને વાહે ને વાહે બીજું તો બા કરે તો જડે કે થોડું ઘણું તૈયાર લઈ લેવાય પૌવા તરાઈ ગયા બટેટાને કતરીને ભૂંગળા ને બધું તરાઈ ગયું અને બી તરે મનીષા 12 વાગી ગયા એવું હીરું યું જાય પહેલાં પૂરું કરી નાખજે હજી શક્કરપારા તરવાના બાકી છે રાંધતા હોય એટલે તો મોડાવેલું થઈ જ જાય તહેવારનું આ મોટું બકડ્યું હાલે મમરા વઘારે ભાવના બાયરી તૈયારી હાલે વઘારે લીધા મમરા હતા આવે ગો ભાઈ શક્કરપારા સેવડો ને શક્કરપારા તૈયાર તર નાખો જોતા જ પીહુની સ્કૂલમાં કાં તો પ્રોગ્રામ હતો નહીં જન્માષ્ટમીનો તો કાનુડો કર્યો તો જન્માષ્ટમીનું કંઈક ઓલું કર્યું હતું જોતા અને રાધા બનાવી હતી જોતા ગાલમાન કર્યા હાથુમાન કેવેથી કરતી હતા ઠીક સાંદલો બધા તૈયાર થતી નહીં ભાઈ ને જ